પછી બાપાએ મહંત અરે મહાપુરુષ સ્વામીને કહ્યું, મુકુંદને આજે ઉપવાસ કરી નાખજો. તમને ખ્યાલ આવે છે? આ યોગીજી મહારાજ કેવા ગરીબ થઈને વર્ત્યા, દાસ થઈને, મહિમાની મૂર્તિ. આપણે તો ખાલી 24 કલાકમાં ખાલી એકાદ બે પ્રસંગ ઘરમાં બનતા હોય કે અમારી મંદિરની રૂમોમાં બનતા હોય. ખાલી એક પ્રસંગ, ખાલી બે પ્રસંગ, ખાલી 3 પ્રસંગ સામાન્ય બનતા હોય. આ તો ઊભા થઈ અને બેસાડી દે છે. આમ તરત જે શબ્દો યોગી મહારાજના નીકળે એને સ્વાધ્યાય ભજન નહોતું કરવાની જરૂર, સાક્ષાત મહારાજ બોલતા હતા. સંત એ અક્ષર પછી મહારાજનું શરીર છે એને સુવાડી દે ત્યાં આગળ, તમે સાંભળજો અને સુવાડી દેજો. બધા લોકો ઊંઘતા જ છે. આખી દુનિયા 640 કરોડની જનતા બિચારી ઊંઘમાં જ ફરી રહી છે, ઘોર નિંદ્રામાં છે. એમને પોતાના રસ્તાની ખબર જ નથી, ક્યાં જવાનું એમને કિંચિત ખ્યાલ નથી.